માન્ય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જે લાફાકાંડ બન્યો છે 5 તારીખે જુલાઈની, એ લાફાકાંડમાં આદિવાસી નેતાઓ લડે છે. મારે નમ્ર અપીલ છે, નો ડાઉટ તમે બધા જુદી જુદી વિચારધારામાં વેચાયેલા લોકો છે અને આમ બી આપણી પ્રજા વેચાય જ છે. તો આ પ્રજા માટે મારે નમ્ર અપીલ છે કે કાં તો આમાં તમે સત્તા માટે લડતા હોય તો સમાધાન નહીં કરો, પણ સમાજ માટે લડતા હોય તો સમાધાન કરીને આને રસ્તો કાઢવો પડશે. કારણ કે કાયદો ને વ્યવસ્થા તો કાયદો અને કોર્ટ એમનું કામ કરશે, પણ આપણે ખરેખર આ સમાજના શુભચિંતક હોય તો એક જ સમાજના લોકો છે, એટલે આપણે બીજા લોકો આપણા પર આવીને ચડી બેહે એ પહેલા આપણે આ સમાધાનનો રસ્તો કાઢીએ અને શાંતિથી ધારાસભ્ય એમનું કામ કરે, તાલુકા પંચાયતના પ્રમુખને બીજેપીના અને આમ આદમીના પાર્ટીના લોકો પોતપોતાનું કામ કરે અને આ સમાજને સુરક્ષિત રાખે એવી મારી નમ્ર અપીલ છે. બાકી તમે લડાતા રહેશો તો બહારના જે ઘૂસણખોરિયા અને બહારના જે રાજનીતિ કરવાવાળા લોકો આપણા પર રાજ કરતા રહેશે અને આ પ્રજાનું આવી રીતે જ નિકંદન કાઢતા રહીશું. આભાર. હું બહાદુરસિંહ ડી વસાવા, માજી કારોબારી અધ્યક્ષ નર્મદ જિલ્લા પંચાયત અને ભારતીય આદિવાસી સંવિધાન સેનાના મહામંત્રી.